માત્ર 2.5 ઇંચ વરસાદે સુરતની સુરત બગાડી નાખી। વહેલી સવારથી વરસાદના લીધે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ છે। ઉધના, ભેસ્તાન, વેસુ અને પાંડેસરામાં પાણી થઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા છે। કોલેજ રોડ પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। એવું કહેવાતું હતું અને ગુલબાંગો પોકારવામાં આવતી હતી કે સુરતમાં ઘણા કરોડોના ખર્ચે ગટર લાઈનો નાખવામાં આવી છે, પરંતુ તે ગટર લાઈનો કોઈ જ કામની નથી। તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારણ કે થોડો ઘણો જે વરસાદ પડ્યો, 2-2.5 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે પાણી ભરાઈ ગયા પરંતુ તેનો નિકાલ નથી થતો, એટલે કે ગટર લાઈનમાંથી પાણી જતા નથી, જેના કારણે સુરતી લાલાઓને ફરીથી હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સુરતી લાલાઓ શું કરવા ટેક્સ આપે છે તે બાબતે પણ તેમને સવાલ થઈ રહ્યો છે। તો સુરત શહેરમાં ફરી એકવાર ખાડીનો વધતો ખતરો। શહેરમાં પાંડેસરા ભેદવાડ ખાડી વહી ગઈ છે અને બંને કાંઠે ખાડી કિનારે આવેલા પ્રેમનગરના રહીશોમાં ફરી એકવાર ભય ફેલાયો છે। ત્યારે ખાડીની સમસ્યા હજુ જેમની તેમ છે। થોડા દિવસો પહેલા પણ ખાડીના કારણે પાણી ભરાઈ ગયા હતા। લોકોને પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો। ઘણા બધા લોકોને સ્થળાંતરિત પણ કરવા પડ્યા હતા અને લોકોનો માલ સામાનનું નુકસાન થયું હતું, લોકોને ઘર વખરીનું પણ નુકસાન થયું હતું। ત્યારે ફરી એકવાર ખાડીના કારણે લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરની પાંડેસરાની ભેદવાડ ખાડી ભયજનક સપાટી પાર કરી ચૂકી હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે પ્રેમનગર ભેદવાડ આવેલું છે ને એને લગીને જ ખાડી આવેલી છે। આ ખાડી હાલ બંને કાંઠે વહેતી થઈ છે અને ભયજનક સપાટીએ પહોંચી છે। તમે આ બાજુ જોઈ શકો છો કે આ જે ખાડીનો જે બ્રિજ આવેલો છે અને એનું લેવલ તમે જોઈ શકો છો, અને જે રીતના નિકાલ માટે જે ડ્રેનેજ પાણીના જે નિકાલ માટે જે તમે જોઈ શકો છો પાઇપ છે, એ પણ જે છે પાણી જે છે ફરી વળ્યું છે પાછું એની અંદર। અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે 707 જે મીટર જે છે એના એ લેવલે જે છે પહોંચવાની તૈયારીમાં જોવા મળી રહી છે। અને જો મેઘરાજા આ રીતના વરસશે અને આ ખાડી જે છે ભયજનક સપાટી પાર થઈ જશે અને ફરી આ જે ખાડી કિનારે આવેલા મકાનોમાં જે છે પાણી ભરાઈ જશે। હાલ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ભયજનક સપાટીએ બંને કાંઠે જે છે આ ખાડી વહી રહી છે અને લોકોમાં જે છે ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે, કારણ આ ખાડી પૂરના લીધે પ્રેમનગરમાં 2 દિવસ સુધી પાણી ભરાઈ ગયા હતા। લોકોના જે ઘરના માલ સામાનને ભારે નુકસાન થયું હતું, લોકોને જે છે ભારે હાલાકી વેઠવી પડી હતી। 2 દિવસ સુધી વીજ પુરવઠો બંધ હતો અને ફરી લોકોના જે ઘર સુધી જે છે આ પાણી ફરી વળશે આ રીતના ભય જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો છે, વ્યક્તિ છે, આપણે એમની જોડેથી જાણીશું। बताइए कितनी परेशानी जो है यहाँ पे आपने को देखने के लिए मिल रही है? रस्ते पे पानी है और अभी खाड़ी भी जो है काफ़ी पानी बढ़ गया है, खाड़ी का लेवल। यहाँ आसपास रह रहे सभी लोग को टेंशन है कि पहले भी जो पानी आया उसकी वजह से 2-2 दिन तक पानी उतरा नहीं था और बीमारी फैले, ऐसा गंदगी सब हो गया था। तो वापस आप देख रहे हो कि पानी का लेवल बढ़ चुका है, तो उसके कारण आसपास रहने वाले सभी मकान टेंशन में। हमारी दुकानें में भी पानी आ गया था, काफ़ी नुकसान हुआ था। और जो यहाँ पे कॉमन आदमी रहते हैं, जैसे जो मजदूर वर्ग जाते हैं, वो अभी अपने काम पे नहीं जा पाए कि पानी के भय से कहीं पानी आ गया घर में तो वापस काम से कब दौड़ के आएंगे। બિલકુલથી જે ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને ફરી લોકોનું જે છે ટેન્શન વધી ગયું છે, કારણ જે ખાડીપૂર પરિસ્થિતિ ફરી ન સર્જાય, લોકોના ઘરોમાં પાણી ન ભરાય, એટલે કેટલાક લોકો નોકરીએ જઈ શક્યા નથી અને હાલ જે ભયજનક સપાટી જે છે પ્રેમનગરની ભેદવાડ ખાડી હાલ જોવા મળી રહી છે, ત્યારે લોકોમાં જે છે ભય જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। સુરત શહેરમાં વરસાદના લીધે BRTS બસ સેવા ઠપ થઈ ગઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી। ઉધના નવસારી રોડ પર તમામ બસ સેવા બંધ કરવી પડી છે। અલથાણ વેસુ રૂટની BRTS બસ સેવા પર પણ અસર પડી છે। બસ સેવા બંધ પડતા નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે અહીંયા ઘણા બધા જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, રસ્તે પાણી ભરાઈ જવાના કારણે BRTS બસ સેવાને બંધ કરવાનો વારો આવ્યો છે। તો લોકોને હાલમાં હાલાકી પડી રહી છે, કારણ કે ઘણા જે રૂટ છે તેને બંધ કરવા પડ્યા છે। ઉધના નવસારી રોડ પરનો જે રૂટ છે તે બંધ કરવો પડ્યો છે। અલથાણ વેસુ રૂટની BRTS બસ સેવા પણ બંધ પડી ગઈ છે।
શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા બીઆરટીએસ સેવા ઠપ થઈ ગઈ છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. અલગ અલગ રૂટની બસો આવેલી છે અને તમામ મહાનગરપાલિકાની આ બીઆરટીએસ બંધ. આ બસ જે છે આ રીતના તમને બંધ હાલતમાં જોવા મળશે, કારણ આ બસ આગળ સુધી જઈ શકશે નથી. ત્યારે વાત કરવામાં આવે સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે. એ રૂટની તમામ બસ સેવા જે છે હાલ બંધ કરી દેવામાં આવી છે. તમે આ લાંબી કતારો જોઈ શકો છો, એક બાદ એ લાઈન બંધ જે છે અહીં બીઆરટીએસની જે બસો જોવા મળી રહી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે લાંબી કતારો જે છે લાઈન બંધ અહીં બસો જોવા મળી રહી છે. બીજી બાજુ ડિંડોલી રસ્તા છે એ બાજુ પણ જે છે બસો જોવા મળી રહી છે. ચાલક અહીંયા તમે જોઈ શકો છો કે બધા એક સાથે અહીં જોવા મળી રહ્યા છે. આપણે કેટલાક ચાલક છે આપણે એમની જોડેથી આપણે જાણીશું. ભાઈ આ બાજુ આવજો. જોઈ શકાય છે કે જે રીતના શું કહેશો, શું પરિસ્થિતિ સર્જાઈ છે? આ ચાલક કંઈ બોલવા તૈયાર નથી. આ રીતના બસમાં જે છે જતો રહ્યો છે, પરંતુ જે રીતના પરિસ્થિતિ સર્જાઈ છે સુરત મહાનગરપાલિકાના લીધે સર્જાઈ છે અને સુરત મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરીના લીધે અનેક લોકોને હેરાનગતિ થઈ રહી છે. વાહનો બંધ પડી રહ્યા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની આજે અલગ અલગ રૂટ પર ચાલતી જે બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય, તમામ જે બસ જે છે હાલ જે સેવાઓ બંધ જે છે કરી દેવામાં આવી છે. અને લાઈન બંધ બસ આપણે જોઈ શકો છો કે ઉધના નવસારી રોડ પર જોવા મળી રહી છે. ત્યારે સાથે જ વાત કરવામાં આવે અલથાણ વેસુ જે બીઆરટીએસ રૂટ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે નોકરીએ જતા જે લોકો જે છે એ અટવાયા છે. જ્યારે વાહન ચાલકો જે છે જતા હોય છે તેમના પણ વાહનો બંધ પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જે બસ સેવાનો મોટા પ્રમાણમાં જે શ્રમિક લોકો હોય છે અને નોકરીએ જતા લોકો છે એ ઉપયોગ કરતા હોય છે અને આ જે બસ સેવા બંધ થઈ જતા તેમને હાલાકી જે છે પડી રહી છે. ત્યારે જોઈ શકો છો કે તમે લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. ત્યારે બસ મોટા પ્રમાણમાં જે છે અહીં લાઈન જે છે અહીં જોવા મળી રહી છે અને બંધ છે. કારણ શું કહેશો, બંધ લાંબી કતારો જોવા મળી રહી છે? नहीं भाई आगे पानी बंद है इसीलिए वो पुलिस वाले जाने नहीं दे रहे. हाँ पानी भरा है. हाँ ऐसा है. बहुत सी गाड़ियाँ लगी हुई है लाइन में ना, अभी जा रहे डेपो जा रहे चार्ज के लिए जा रहे. तो ये रूट अभी बंद है ना फिलहाल उधना नवसारी वाला? अभी वो डिसाइड करेंगे वहाँ सुपरवाइजर क्या करना है. जहाँ जा रही है हाँ हाँ चालू कर दिया अभी बस. अभी तो बंद है, सारी गाड़ी लगी हुई है. आप तो हमारा कैमरा देख के सील मार के निकल रहे हो, तो जो है उसे तो जाना है डेपो. ડેપો में રખ રહ્યો. બિલકુલથી આ તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીં તમામ ગાડીઓ આ રીતના અહીં લાઈન બંધ જોવા મળી રહી છે. અને જે મહાનગરપાલિકાની આ નિષ્ફળ અને નબળી કામગીરીના લીધે લોકોને જે છે ફરી હેરાનગતિ થવાનો જે છે અહીં વારો આવ્યો છે. અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે છે વરસાદી જે છે પાણી ભરાઈ ગયા છે, તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જે નોકરીએ જતા લોકો જે બસનો ઉપયોગ કરતા હોય છે તે લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરેજી મીડિયા સુરત.